આજની આપણી વાર્તા છે ગમે તેને મિત્ર ન બનાવાય. એક જંગલમાં એક શિયાળ અને એક હરણ રહે. શિયાળ રોજ મનમાં વિચારે, આ હરણને મારીને ખાઈ જાઉં. પણ તે હરણના જેટલી ઝડપે દોડી શકે નહીં, આથી તેની ઈચ્છા પૂરી થતી નહીં. એકવાર શિયાળે એક યુક્તિ કરી. હરણના જવા આવવાના રસ્તે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. હરણે શિયાળને રડતું જોયું. એણે શિયાળને રડવાનું કારણ પૂછ્યું. શિયાળ કહે, મારે કોઈ ભાઈબંધ નથી. હું એકલો કેવી રીતે જીવું? મારે હવે નદીમાં ડૂબી મરવું છે. હરણને શિયાળ પર દયા આવી. તે શિયાળને કહે, મરી ગયા પછી ભાઈબંધ કેવી રીતે મળવાનો? જીવીશ તો ભાઈબંધ મળશે. કોઈ ન હોય તો હું આજથી તારો દોસ્ત. બસ. શિયાળની યુક્તિ સફળ થઈ. પછી તો હરણ અને શિયાળ સાથે સાથે ફરવા લાગ્યા. એ જંગલમાં એક કાગડો પણ હરણનો મિત્ર હતો. તેણે હરણને શિયાળ સાથે જતું જોઈને પૂછ્યું, દોસ્ત, તારી સાથે આ નવું કોણ છે? હરણ કહે, આ મારો નવો ભાઈબંધ છે. કાગડો કહે, કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના મિત્ર બનાવાય નહીં. આ સાંભળી શિયાળે કહ્યું, કાગડાભાઈ, ભાઈબંધ થયા પછી જ એકબીજાને ઓળખીએ ને? શું તમે પેલા હરણને ઓળખતા હતા? પણ કાગડાને શિયાળમાં વિશ્વાસ બેઠો નહીં. શિયાળ અને હરણ તો બંને ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયું. ત્યાં તેને સારું સારું ખાવાની ખૂબ મજા પડી ગઈ. પછી તો બંને મિત્રો રોજ એ ખેતરમાં જવા લાગ્યા. ખેતરમાં પાકનો બગાડ થતો જોઈ ખેતરના માલિકે એક દિવસ ખેતરમાં ઝાડ નાખી. હરણ એમાં ફસાઈ ગયું. શિયાળની યુક્તિ સફળ થઈ. હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું. આ બાજુ કાગડાએ હરણને જોયું નહીં, તેથી તેને ચિંતા થવા લાગી. તે હરણને શોધવા નીકળી પડ્યો. ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈબંધ, તું ફિકર કરીશ નહીં. તું મરદા જેવો થઈને પડ્યો રહેજે. હું કા કા બોલું એટલે તું દોડવા માંડજે. થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે ઝાડમાં મરેલા હરણને જોયું. તેણે ઝાડ ઉપાડી લીધી. તે જ વખતે કાગડો કા કા કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું. ખેતરના માલિકે આ જોયું એટલે તેણે હાથમાંની લાકડી હરણ પર ફેંકી. પણ હરણ દૂર નીકળી ગયું હતું એટલે બચી ગયું.
શિયાળ બાજુમાં જ સંતાઈને બેઠું હતું. હરણ ભાગ્યું એટલે શિયાળ પણ ભાગવા માંડ્યું. ત્યાં તો ખેડૂતે લાકડી વાગી શિયાળના માથા પર અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા. હરણ અને કાગડાએ જંગલમાં આવી શ્વાસ લીધો અને ખાધું પીધું ને મોજ કરી. શીખ: આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ક્યારેય પણ અજાણ્યા કે રસ્તે ચાલતા કોઈને પણ મિત્ર બનાવાય નહીં.